ડૉક્ટર મોનાલી માકડિયા મારી ડિગ્રી MCH પ્લાસ્ટિક સર્જરી છે અને 2005થી પ્લાસ્ટિક સર્જન તરીકે PDU હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અત્યારે પ્લાસ્ટિક સર્જરીના વડા અને તબીબી અધિક્ષક બેઉ ફરજ હું બજાવી રહી છું. પ્લાસ્ટિક સર્જરી વિશે બેસિક જાણકારી આપું તો પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ વાસ્ટ વિષય છે. એમાં ટ્રોમા, બર્ન્સ, રિકન્સ્ટ્રક્શન, ઇન્જરીઝ, કોન્જેનાઇટલ ડિફોર્મિટીઝ એટલે કે જન્મજાત ખોડ તથા માઇક્રોસર્જરી અને કોસ્મેટિક સર્જરી આટલા વિવિધ ભાગો હોય છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોસ્મેટિક સર્જરીના દર્દીઓ ઓછા પ્રમાણમાં આવતા હોય છે, પણ ટ્રોમા અને એક્સિડન્ટ, કોન્જેનાઇટલ ડિફોર્મિટીઝ જેવી કે જન્મજાત ખોડખાપણ એના દર્દીઓ ખૂબ વધારે પ્રમાણમાં આવતા હોય છે. અને એ તદુપરાંત કેન્સરના દર્દીઓ રિકન્સ્ટ્રક્શન માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે. ગયા વર્ષની વાત કરીએ 2024ની, તો આખા વર્ષ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં 6779 સર્જરીઝ થઈ છે, નાની મોટી થઈને ટોટલ. અને જાન્યુઆરી મહિનાની 2025 જાન્યુઆરી મહિનામાં 586 સર્જરીઝ થઈ છે. આ ડિપાર્ટમેન્ટમાં હું પ્રોફેસર છું, મારી સાથે એક આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને 2 પ્લાસ્ટિક સર્જરીના રેસિડન્ટ્સ કામ કરે છે. વર્ષ 24 દરમિયાન 68 જેટલા મેજર રિકન્સ્ટ્રક્શન્સ કરેલા, જેમાં કેન્સર પછી જે ભાગ નીકળી ગયો એમાં જડબાના રિકન્સ્ટ્રક્શન્સ, જન્મજાત કાન ના હોય તો કાનના રિકન્સ્ટ્રક્શન્સ, નર્વ્સ એટલે ધોળી નસ જે કપાઈ ગઈ હોય, જૂનું હાથની મૂવમેન્ટ્સ બંધ થઈ ગયો તો એના રિકન્સ્ટ્રક્શન્સ, એ વિવિધ પ્રકારના આવા રિકન્સ્ટ્રક્શન્સ પણ કરવામાં આવે છે, જે ખૂબ મોટી માત્રામાં કરવામાં આવે છે. જો ચહેરાનો ભાગ જે ખૂબ જ ખરાબ રીતે ડિફોર્મ થઈ ગયો હોય એ વ્યવસ્થિત બની જાય છે અને પેશન્ટ પોતાની નોર્મલ સોશિયલ લાઈફ જીવી શકે છે. હાથના અને પગના રિકન્સ્ટ્રક્શન્સ જોઈએ તો એના પછી પેશન્ટના હાથ અને પગ જે નોન ફંક્શનલ થઈ ગયા હોય એ ફંક્શનલ થઈ જાય છે અને પેશન્ટનું અર્નિંગ કેપેસિટી પણ વધી જાય છે અને એ પણ નોર્મલ સોશિયલ લાઈફ જીવવાને કાબિલ બની જાય છે. આ રિકન્સ્ટ્રક્શન્સ જો ન કરવામાં આવે તો પેશન્ટ ટોટલી ડિપેન્ડન્ટ રહે છે અને ઇવન મેન્ટલ ઇલનેસનો ભોગ બને છે. આ રિકન્સ્ટ્રક્શન્સના લીધે પેશન્ટ પોતાની નોર્મલ સોશિયલ લાઈફ તરફ ખૂબ ઝડપથી આગળ વધી શકે છે અને સમાજમાં બી ખૂબ સારી રીતે જીવી શકે છે. 40 બેડ્સ કાર્યરત છે અત્યારે. PMSSY બિલ્ડિંગમાં 4થા માળે વિભાગ કાર્યરત છે, જ્યાં મેલ અને ફિમેલ બેઉના 20-20 બેડ છે. ડિપાર્ટમેન્ટ 2 OTમાં કામ કરે છે. બેઉ મોડ્યુલર OT છે અને ખૂબ આધુનિક OT છે. OTમાં ખૂબ સરસ રીતે માઇક્રોસ્કોપ અને બધા જ મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ અવેલેબલ છે. પ્લાસ્ટિક સર્જરી વિભાગ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સોશિયલ સર્વિસ કરી રહ્યું છે, જે છે સ્કિન બેંક. આ સ્કિન બેંકમાં ખૂબ આધુનિક સાધનો છે અને કોઈ પણ દર્દીના મૃત્યુ પછી એના 6 to 8 અવર્સમાં સ્કિન બેંક દ્વારા સ્કિન હાર્વેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 46 જેટલા ડોનેશન્સ આ સ્કિન બેંકને મળ્યા છે અને ખૂબ ગર્વની વાત એ છે કે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી સ્ટેટ લેવલની આ પ્રથમ સ્કિન બેંક છે.